i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। આંકલાવ તાલુકાના છેવાડામાં આવેલું બામણ ગામ હજુ પણ વિકાસથી વંચિત છે। વિકાસના નામે બળગા ફૂંકતા સત્તાધારી પક્ષ અને માત્ર મત લેવા જ વિસ્તારમાં દેખાદેતા વિપક્ષ દ્વારા છેલ્લા એક દાયકાથી ગ્રામ પ્રત્યે ઓરમાયું વર્તન દાખવી રહ્યા છે। આ મામલે અવારનવાર રજૂઆત કરવા છતાં પણ હજુ સુધી ગામની કાયાપલટ થઈ નથી। પાયાની સુવિધાઓથી જ લગભગ વંચિત એવા આ ગામમાં ચોમાસું તો જવા દો, ચોમાસા વિના પણ પાણી અને કીચડથી ખદબદતા ધૂળિયા રસ્તાઓ છે, જ્યાં ગ્રામજનો સારા નરસા પ્રસંગ પસાર કરે છે। આ અંગે વાત કરવામાં ગ્રામજનો બામણ ગામના હિરલભાઈ રમેશભાઈ માછીએ જણાવ્યું હતું કે મારા કાકી મિત્તલબેન માછીનું સોમવારે નિધન થયું હતું। તેમની સ્મશાન યાત્રા નીકળવાની હતી। સ્મશાન યાત્રામાં અનેક લોકો આવ્યા હતા, પરંતુ જે રસ્તેથી આ યાત્રા નીકળવાની હતી ત્યાં કાદવ કીચડ હતો। છેલ્લા કેટલાય સમયથી અમારા દ્વારા જાતે જ પાવડા કોદાળા લઈ અને કીચડને દૂર કરવામાં આવી રહ્યું છે। આ એક દિવસનું નથી, જ્યારે પણ જરૂર પડે ત્યારે અમે ગ્રામજનો સાફ સફાઈ કરવા મેદાનમાં ઉતરી જઈએ છીએ। આ મામલે ગામના સરપંચ રાજુ ચાવડાને પણ રજૂઆત કરી હતી। તેમણે હું નાનો હતો ત્યારથી જ આવી સ્થિતિ છે એમ કહી હાથ ઊંચા કર્યા છે। અમારા દ્વારા ધારાસભ્ય સાંસદ સુધી રજૂઆત કરી પણ એકેય સાંભળતા નથી। કોંગ્રેસને અહીંયાથી મત મળી રહ્યા છે અને ભાજપને મત મળતા નથી, એટલે બંને કામ કરવામાં સહેજપણે રસ નથી। ચોમાસા વિના પણ પાણી અને કીચડથી ખદબદતા ધૂળિયા રસ્તા ઉપરથી સ્મશાન યાત્રામાં લોકોને પસાર થવું પડે છે। નરેન્દ્ર શર્મા, i7 ન્યૂઝ ગુજરાતી, આણંદ। મારું નામ વિનુભાઈ નારાયણભાઈ નિજામા છું। હું મોટી ભાગોળ બામંગા વિસ્તારમાં રહું છું અને અત્યારે અમારે જે એક લેડીઝનું મૃત્યુ થયું છે, તો અમારે લેવા આવવાની અવગણ પડી છે। તો એના માટે અમે અત્યારે ગાદામાં કિચડમાં પડીને કે અમે ગ્રામ પંચાયત તંત્રને અધિકારીઓને વાત કરી છે, મૌખિક અરજી આપી છે અને મૌખિક લેખિતમાં પણ આપી છે અરજી। તો એનો રસ્તાનો કોઈ સુધરતો નહીં, નિકાલ નહીં થતો। પણ સરપંચ પણ એવું કહે છે કે રસ્તો થશે મંજૂર થયેલો છે, અત્યાર લગી કોઈ એનું નિરાકરણ આવ્યું નથી અને વારંવાર અમારે કિચડમાં પડીને જવું પડે છે। અત્યારે બીમારી છે, મરણ છે, આમાં તમારે શું કરવું? અમારે એનું શું નામ છે સરપંચ? સરપંચ નામ છે રાજુભાઈ, સરપંચ ચાવડા છે। સરપંચને અમે જવાબ શું આપ્યો? સરપંચ ક્યાં થઈ જશે, મંજૂર થઈ જઈશું, થશે દિવાળી સુધી। દિવાળી 10 વર્ષ થયા પણ હજુ કશું થયું નથી એનો નિકાલ। કેટલા સમયથી આ 20-25 વર્ષનો પ્રોબ્લેમ છે આ બધો। અમારે કિચડમાં જવાનું, લગ્ન પ્રસંગ હોય તો અમારે માટી નખાવી પડે, પાણીનો બંદોબસ્ત આ રીતે બંધ કરાવવું પડે તો અમારે બધું એનો રસ્તાનો નિકાલ થાય છે। બરાબર, આજ સુધી સરપંચ જોવા આવેલા છે? સરપંચ જોવા આવતા વારંવાર રજૂઆત કરીએ પણ સરપંચ જોવા આવતા નથી। કે બીજા માણસને મોકલીને શું અર્થ? જાતે સરપંચ આવે, કિચડમાં પડી જાય તારે ખબર પડે અમને, બરાબર। અને તલાટીને પણ રજૂઆત કરેલી છે, તલાટી ક્યાં થઈ જશે, તમારું મૂકેલું છે, તમારું ટેન્ટ પાસ થઈ ગયેલું છે, ટૂંક સમયમાં રસ્તો થઈ જશે, પણ જો કોઈ નિકાલ નહીં થયો એનો। શું નામ છે તલાટીનું નામ આપણે ચિરાગ ધવલભાઈ છે એમનું નામ। એમને પણ લેખિતમાં અમે પંચાયતમાં રૂબરૂ બધા જઈ રહ્યા અને એમને કહેલું હતા કે તમારું થઈ જશે, લેખિતમાં અમે લખ્યું હતું। પછી અમને કોઈ અરજીનો કોઈ પુરાવો આપ્યો જ નહીં અમને, અને અમે પૂછીએ માગીએ કે તમારું પેલું આપો તો અમને નથી કે આ જે પોઝિશન તમારા ઘરની અંદર સાઈડમાં છે રસ્તો, એવી જ પોઝિશન બધે છે? હા, બધે છે પોઝિશન, અને વધારે પડતી અમારા ભાગોળ વિસ્તારમાં, મોટી વહાપરા વિસ્તારમાં છે, મોટી ભાગોળમાં। જી, આપનું નામ? મારું નામ છે રમેશભાઈ ચીમનભાઈ નિજામા। રહું છું મોટી ભાગોળ બામણ ગામ, તાલુકો આંકલાવ, વહાપરા વિસ્તાર। મારા વિસ્તારમાં ઘણા સમયથી આ ગટર ઉભરાવાની અને આ સમસ્યા, કીચડની સમસ્યા ઘણા સમયથી છે। સરપંચ તલાટી સાહેબને વારંવાર રજૂઆત કરવા છતાં આજ દિન સુધી કોઈ નિરાકરણ આવેલ નથી અને અમને થઈ જશે એમ કરીને અમને કયા કર્યા છે, પણ અત્યાર સુધી કોઈ નિવારણ આવ્યું નહીં। આજે સ્થાનિક તંત્ર અને જિલ્લામાં આરોગ્યમાં અને અમે લેખિતમાં અરજી પણ આપી છે, પણ અત્યાર સુધી કોઈનું નિરાકરણ આવ્યું નથી આજ દિન સુધી, અને થઈ જશે એમ ખરા છે। આજે અમારે તમે જોઈ શકો છો કે આજે અમારે એક બહેનનું મરણ થયેલું છે, તેને કેટલા કિચડમાં પડીને અમે આને ડેડ બોડી લઈને આવ્યા સ્મશાનમાં, અને કેટલા લોકો કાદવ કિચડમાં અને ગટરના પાણીના ઉભરેલામાં આવ્યા। આવું તો વારંવાર બને છે અને આખા ગામ વિસ્તારનો, અમારા વિસ્તારમાં ગટરના પાણીનો સમસ્યા છે અને વારંવાર રોગચાળો ફાટી નીકળવાનો પણ ભય છે, અને નિશાળે આવતા જતા છોકરાને પણ ઘણી તકલીફ છે, અને આગળ સરકારી દવાખાનું છે, સ્કૂલ છે। મૌખિક ને લેખિતમાં ઘણીવાર અમે રજૂઆત કરવા છે તો આજ દિન સુધી કોઈ નિરાકરણ આવ્યું નથી।
કેટલા સમયથી આ રસ્તો છે? આ રસ્તાનું 20-25 વર્ષથી અમારો સમસ્યા છે. જી, આપનું નામ? મારું નામ અર્જુનભાઈ ફતેહસિંહ પડિયાર, બામણ ગામ, મોટી ભાગોળ, અપરા વિસ્તાર. જી, આજની સમસ્યા વિશે જણાવો. આજની સમસ્યા વિશે તો એવું કંઈક છે ને કે અમારે એક બેનનું મૃત્યુ થયેલ છે અહીંયા આગળ. હવે ત્યાં આગળથી લઈ જવા લાવવા માટે તો એટલી બધી તકલીફ પડી કે બધી વાત કરવા જેવી નહીં. બહારના લોકો આ એ પણ બિચારા કેવી રીતે આવું એ કોઈક પ્રશ્ન છે એમના માટે, અને અમારા માટે એ પ્રશ્ન છે કે અમે લોકોને બોલાવીએ છીએ પણ એમને કઈ રીતે અમારા ઘર સુધી પહોંચાડવા એ અમારા માટે મોટો પ્રશ્ન છે. જી, આપને રજૂઆત ક્યાં ક્યાં કરી? અમે રજૂઆત તો ઘણી વખત મૌખિકમાં પહેલાં કરેલી છે, છતાં પણ કોઈ ઉકાલ ના આવવાથી અમે ફરીવાર એમ કે અરજીથી આણંદ છે, આંકલાવ છે, અમારા ગામમાં છે, આરોગ્યમાં છે, ટીડીઓ બધે અમે અરજી આપેલી છે અને અમે જાણ કરેલી છે. તો આપણે સ્થાનિક તંત્ર દ્વારા શું જવાબ? અમારે સ્થાનિક તંત્રનું એવું છે કે અમે તલાટી સાહેબને કીધું હતું કે તમે કંઈક જે કંઈક ઠરાવ લખાવો કે ઠરાવ કરો તો એ ઠરાવ અમને આપજો. એટલે અમને ખરેખર અમને પાવતી અમને આપી છે કે અમે ઠરાવ લખ્યો છે, પણ તંત્ર કોઈ ઊંઘ ઉડાડતું નથી. એના માટે કોઈ તંત્ર અમારા સામે જોવા તૈયાર નથી. ઠરાવ તો લખેલો છે એમ કે ઠરાવનું કોઈ નિરાકરણ નથી.